તો નિકોલના દેવી ઢોસાને સીલ કરી દેવામાં આવ્યો છે। સંભાળમાંથી બળી આવેલ ઉંદેર નીકળતા ફરિયાદ કરવામાં આવી હતી। તપાસ કરતા જ સ્થળ પર અનહાઇજેનિક સામગ્રીઓ બળી કોઈ ઘટના આવ્યા પછી જ કેમ એએમસી જાગે છે। ચેકિંગની મોટી મોટી વાતો માત્ર કાગળ પર, મહત્વનું છે કે અત્યારે એક નહીં બે નહીં પરંતુ વારંવાર આવી ઘટના સામે આવતી રહે છે। ક્યાંક વેફરના પેકેટમાંથી મરેલો ડેટકો નીકળે છે તો ક્યાંક ફૂડ પેકેટમાં અલગ અલગ ચીજ વસ્તુઓ નીકળે છે। તો આ વખતે ફરી એકવાર સંભાર બાદથી નાની ઉંદર બળી આવ્યું છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને જ્યારે જાગૃત નાગરિક આરોગ્ય વિભાગને જાણ કરે છે ત્યારે આરોગ્ય વિભાગ દોડતું થાય છે। શા માટે આરોગ્ય વિભાગ પહેલા કામગીરી નથી કરતું? શા માટે આ મોટા મોટા રેસ્ટોરન્ટો ધમધમે છે ત્યાં જઈ અને ત્યાં દરોડા પાડી અને ત્યાં ચેકિંગ હાથ નથી ધરતું? જો અગાઉ ચેકિંગના હાથ ધરવામાં આવે, દરોડા પાડવામાં આવે, અગાઉ જોવામાં આવે, સાવચેતીના પગલાં લેવામાં આવે તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પહેલા આ લોકો પણ વિચાર કરે। આવું શા માટે નથી થતું તે પણ સવાલ થઈ રહ્યા છે। વારંવાર જ્યારે ચેકિંગ કરવામાં આવે છે, સામે વસ્તુ આવે છે ત્યારે ત્યારબાદ ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને ત્યારબાદ સીલ કરવામાં આવે છે। ત્યાં સુધી તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ ચૂક્યા હોય છે, લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ ગઈ હોય છે, ત્યારબાદ તંત્ર જાગે છે। વારંવાર જાગૃત નાગરિક જ તમને જણાવે કે આવી રીતની ચીજ વસ્તુઓ વેચાય છે, આવી રીતના ખાણીપીણીમાં આવી રીતના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે, કોઈ પણ જાતની ચોકસાઈ વગર આ રેસ્ટોરન્ટો ધમધમે છે। શું આવી રીતના પહેલા કાર્યવાહી નથી થતી? શા માટે નથી થતી? આ તમામ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। આજ બપોરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિકોલમાં ડોસા સેન્ટરમાં મરેલો ઉંદર સંભારમાં આવે તે બાબતની ફરિયાદ આવી હતી। તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સ્થળ ઉપર ગઈ અને જે ફરિયાદ આવી હતી તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। પ્લોટમાં કાચા ધાબા જેવું ઊભું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે, ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરેલું છે અને ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલ છે, જેને કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા રેગ્યુલર રોજે રોજ તમામ યુનિટોનું મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને રિટેલ આઉટલેટ્સનું ચેકિંગ કરવામાં આવે છે। પરંતુ આ પ્રકારની માનવીય ભૂલના કારણે કે મશીનરી ભૂલના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને ફરિયાદ પણ કોર્પોરેશનને ઈમેલ દ્વારા, ફોન દ્વારા કે મીડિયા ગ્રુપ દ્વારા કોર્પોરેશનને મળતી હોય છે, જેનો તાત્કાલિક ચેકિંગ કરી નિરાકરણ લાવવામાં